નવસારીમાં પાણી ભરાવાને લઈ મનપા કમિશનરે સ્પષ્ટતા કરી છે। પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિને કારણે શહેરમાં પાણી ભરાયા। શહેરના નવસારીના ઉપરવાસમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ઉપરવાસમાંથી પાણીની આવક થતા પૂર્ણા નદીની સપાટી 26 ફૂટ પર પહોંચી હતી। પૂરના પાણી ઓસરતા મનપાએ સફાઈની કામગીરી અને રાહતની કામગીરી શરૂ કરી। નદી કાંઠાના વિસ્તારના 564 લોકોને 7 શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે। સ્થળાંતરિત લોકો માટે નાસ્તા અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાની તેઓએ જાણકારી આપી। મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સથી સમગ્ર સ્થિતિ પરનો અહેવાલ પણ માંગ્યો હતો। આવનારા ચોમાસા સુધીમાં નદી કિનારે બનાવાશે પ્રોટેક્શન વોલ। લોકોને કોઈ પણ જાતની હાલાકી નહીં પડે। જે પણ જગ્યાએ વરસાદ રૂકી ગઈ હોય ત્યાં તુરંત જ રોડનું કામ સૌથી પ્રાયોરિટીમાં કરવામાં આવે। પોર્ટલ્સ બધા પૂરવામાં આવે। જ્યાં તડકો નીકળતો હોય સમયગાળો મળતો હોય ત્યાં હોટ મિક્સથી પણ જે છે રોડ રિસર્ફેસિંગની કામગીરી કરી શકાય ત્યાં કરવી જોઈએ। સાથે સાથે રોગચાળો નહીં ફેલે, લોકોને ટેપ વોટર મળે ત્યાં સુપર ક્લોરિનેશન પણ કરવું જોઈએ અને પ્રોએક્ટિવલી જેટલા જે છે સ્ટેપ લેવા જોઈએ અને આના લીધે જ નવસારી મહાનગરપાલિકા પણ એવી જ રીતે આ બધા સૂચનાઓ ઉપર કટિબદ્ધ છે અને આ ઉપર કામગીરી કરી રહી છે।